અચ્છા, એટલે જે લોકોને થિયોરિટિકલ નોલેજ અને આપણે પ્રેક્ટિકલ નોલેજ જે લેબોરેટરીમાંથી લીધું એમાં એનું મિક્સ કરીને એપ્લિકેશન કરવાની ઈચ્છા હોય, એટલે મારું કહેવું એ છે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ બ્રાન્ચ ઇઝ અ વેરી ગુડ મિક્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, નેટવર્કિંગ એન્ડ પ્યોર કંટ્રોલ એસ્પેક્ટ. જેમ કે તમે આઈસી એન્જિનિયરિંગ કર્યું હોય તો તમે ટિપિકલી ઇન્સ્ટ્રુમેન્ટેશન મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે કોઈ પ્લાન્ટમાં પણ જોબ કરી શકો, વિચ ઇઝ અ પ્યોર ફિલ્ડ વર્ક, જેમાં તમારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બગડી ગયું હોય તો એને ઇમિડિયેટલી રિપેર કરવું પડે, બીકોઝ પ્રોસેસ અધરવાઇઝ તમારી અટકી જાય એન્ડ પ્રોડક્શન વિલ બી સફર્ડ. ઓફકોર્સ ઘણા લોકોને પ્લાન્ટ ફિલ્ડમાં ઈચ્છા જોબ કરવાની ઓછી હોય છે અને એમને ઓફિસ વર્ક કરવાની ઈચ્છા હોય તો યસ, you can still go there. There are number of companies which manufactures softwares which are used in PLC and SCADA software. So if you think you are good into coding, તમારી ઈચ્છા પ્રોગ્રામિંગ સાઇડની હોય અને ઓફિસ વર્ક કરવાની ઈચ્છા હોય તો still you can make, as an IC engineer you can still make a career into programming અને તમારી પ્યોર ઓફિસ જોબ થશે. અને those who are into designing, જેમ કે કોઈ પણ પ્લાન્ટ નવો આપણે સેટઅપ કરવાનો હોય which is not existing, so there are number of consultancy offering companies which designs the plant. So એમાં પણ તમારે ઓફિસ વર્ક જ હોય છે અને તમારે એમાં પ્લાન્ટની ડિઝાઇન કરીને આપવાની હોય છે અને it will be a pure office work. So I think instrumentation and control engineering is applicable to varieties of job profiles. ફિલ્ડમાં કામ કરવાની હોય ઈચ્છા હોય તો yes, you have a job in hand. If you are good into programming, you can still make a career into PLC programming. તમારે કોર પ્રોગ્રામિંગમાં રહેવું હોય તો સ્કાડા સિસ્ટમ જે છે, સ્કાડા સોફ્ટવેર છે એના પ્રોગ્રામિંગમાં પણ રહી શકો છો તમે. અને પ્યોર ડિઝાઇનિંગમાં રહેવું હોય તો પ્લાન ડિઝાઇનિંગ કરીને પણ તમે કેરિયર તમારી એમાં બનાવી શકો છો.